આ અખિલ બ્રહ્માંડમાં પૃથ્વી ગ્રહે ભારત ભૂમે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આજે આપણે સૌ આ અવસર માણવા ભેગા થયા છીએ અને આપણા આ અવસરને દીપાવવા માટે આમંત્રિત એવા મહેમાનો અહીં ઉપસ્થિત છે. વિશેષ અતિથિઓ કે જેમને આપણે આપણી કાઠિયાવાડી કાલીઘેલી ભાષામાં માસ્તર કહીએ છીએ, કે જેમનું સ્તર, જેમનું સ્થાન મા સમાન ઊંચું છે. તેવા મંચસ્થ વિરાજમાન સૌ ગુરુજનો, ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિત મહેમાનોને મારા કોટી કોટી પ્રણામ. તેમજ મારી સમકક્ષ, મારી સમક્ષ બેઠેલા સૌ મારા સહપાઠી મિત્રો અને આ મારા સહપાઠી મિત્રોના જીવનમાં રંગ પૂરનાર તેમના સૌ પરિવારજનોને તેમજ વહાલી બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી સ્વામી રામદાસ માધ્યમિક શાળા દ્વારા આયોજિત આ ભૂતપૂર્વ મિત્રો દ્વારા આયોજિત આ સ્નેહભર્યા મિલનમાં કમિટી વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એમ કહેવાય કે शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और विनाश उसकी गोद में पलते हैं. अपना आमंत्रण ने मान आपी सन्मान साथे घणा बधा शिक्षकों पधार्या छे, घणा बधा विद्यार्थीओ पधार्या छे. त्यारे हूँ शाळा विषे संक्षिप्तमां इतिहास जाणવાનો प्रयत्न करीश कि ईस्वीसन 1991 में श्री स्वामी रामदास माध्यमिक स्कूलनी स्थापना श्री भीखुभाई सुराणी साहेबना अध्यक्ष स्थाने थई અને આમ પ્રથમ ઓળિયા ગામમાં હાઈસ્કૂલના શ્રી ગણેશ થયા. શ્રી સુરાણી સાહેબ પ્રમુખ સ્થાને રહી ગ્રામ નવનિર્માણ ટ્રસ્ટની સ્થાપના કરી. તેઓ પોતે ગાંધીનગર પેથાપુર ગામમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેમ છતાં તેમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ હોવાને કારણે આજે શાળાનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ તકે તેમને જેટલા યાદ કરીએ એટલું ઓછું ગણાય. શાળામાં અગવડતાઓ તો ઘણી હતી. બિલ્ડિંગ ન હતું, શિક્ષકો ન હતા. આવી બધી પ્રતિકૂળતા વચ્ચે ધોરણ 8ની સરકારમાંથી માન્યતા મળી. વિદ્યાર્થીઓને બેસવા માટે જગ્યા ન હતી. ત્યારે વિદ્યાર્થીઓને સુધીરભાઈ દેસાઈના ઘરની પાછળ જે વંડો હતો ત્યાં શિક્ષણ આપવાના શ્રી ગણેશાઈ થયા. શિક્ષકો પણ એવા જ સેવાભાવી મળ્યા, જેમાં ગુણવંતભાઈ ઠાકર, કિશોરભાઈ દવે, રજનીભાઈ તેમજ ચંદુદાદાના દીકરા કિશોરભાઈએ સેવા આપી. આ તકે તેમનો આભાર માનવો રહ્યો. ત્યારબાદ ઓક્ટોબર 91માં અરવિંદભાઈ ઠુમર આવ્યા. શાળામાં કેન્ટીનની વ્યવસ્થા ન હતી, એટલે શિક્ષકો માટે ચા પાણી કે નાસ્તાની વ્યવસ્થા સુધીરભાઈ તેમના ઘરેથી જ કરતા. ત્યારબાદ 1992માં ધોરણ 9ના વર્ગની મંજૂરી મળી અને પરમાર નરસિંહભાઈની ત્રીજા શિક્ષક તરીકેની નિમણૂક થઈ. હવે ધોરણ 8 અને 9 બંને વર્ગોના વિદ્યાર્થીઓને બેસાડવા માટે વળી પાછો પ્રશ્ન થયો અને વળી પાછું શાળાનું સ્થળાંતર કરી પ્રાગજી બાપા દેસાઈના ડેલામાં વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા. તેનું થોડુંક રમૂજી વર્ણન છે કે નરસિંહ મહેતાના ઘરે ઉતારો આપવામાં આવેલું તે આખ્યાન યાદ આવે કે ઉપર નળિયા અને નીચે ગાર ગોરમટી અને રેતીવાળું તળિયું, અને એમાંય વરસાદ આવે ત્યારે ગોઠણ સમા પાણી ભરાય. તેમ છતાં શિક્ષકો ભણાવતા અને વિદ્યાર્થીઓ પણ હોંશે હોંશે ભણતા. ઘણીવાર તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ભેગા મળીને ક્લાસરૂમમાંથી પાણી ઉલેચતા. આ બધું યાદ કરતાં આજે હું સુરતમાં નહીં પણ એ ઓળિયા ગામમાં પ્રાગજી બાપાના ડેલામાં એ રેતીવાળા તળિયા પર બેઠો હોય ને એવો અનુભવ થાય છે. ક્લાસરૂમ તો ખાલી કહેતા પણ હતો એ ફરજો. ક્લાસરૂમ ખાલી કહેવાતો પણ હતો એ ફરજો. પણ દિલને ટાઢક છે એ કે ફરજામાં મળેલું શિક્ષણ અમને અમારી ફરજ આજે પણ ચૂકવા દેતો નથી. શાળામાં રમતગમત માટે ગ્રાઉન્ડ ના હતું, કે શાળામાં રમતગમત માટે ગ્રાઉન્ડ ના હતું, પણ દિલમાં ખેલદિલી હતી, જેથી ખોખોની રમતમાં રાજ્ય લેવલ સુધી આ શાળાનું નામ ગુંજે છે. અહીં શિક્ષણ આપવા માટે સગવડ ના હતી, પરંતુ શિક્ષકોનું સમર્પણ હતું. અહીં શિક્ષણ લેવા માટે સગવડ ના હતી, પણ વિદ્યાર્થીઓની સમજણ હતી. આથી જ આ શાળાનું નામ આજે પણ ઊંચું છે. ત્યારબાદ 1993માં ધોરણ 10ની મંજૂરી મળી અને શાળામાં હાલ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા મમતાબેન જોશી અને આજે આપણી સાથે ઉપસ્થિત એવા જયપાલ પ્રકાશભાઈની નિમણૂક થઈ.
1995માં આચાર્ય તરીકે અરવિંદભાઈ સુદાણી આવ્યા. તેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા, તેનું ખૂબ દુઃખ છે. ફરી પાછું 2001માં કુદરતી હોનારતમાં ભૂકંપ આવ્યો અને વળી પાછું શાળાનું સ્થળાંતર અરજણ બાપા મોરડિયાના મકાનમાં કરી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. શાળાના પરિવારમાંથી મમતાબેન જોશીની વિદાય અને એ પહેલાં અરવિંદભાઈ સુદાણીની વિદાય શાળા માટે ખૂબ વસમી બની. અરવિંદભાઈ સુદાણી શાળાના બિલ્ડિંગ માટે ગામ લોકોને મળતા રહેતા અને શાળાના બિલ્ડિંગ માટે ખૂબ દોડ્યા. તેમના અથાગ પરિશ્રમને કારણે આજે આ શાળાને સુંદર બિલ્ડિંગ મળ્યું છે. શાળાનું મકાન બનાવવા પ્રાગજીભાઈ દેસાઈએ જમીન આપી. આવા દાતાઓને સતત નમન કરીએ. શાળાને સરસ મજાનું બિલ્ડિંગ મળતા વિવિધ કાર્યક્રમોથી આ શાળાનું પ્રાંગણ ધબકવા લાગ્યું. અનેક તહેવારો, રાષ્ટ્રીય કાર્યક્રમથી બાળકોનો વિકાસ આ શાળામાં થવા લાગ્યો. વર્ષ 2008માં શાળાના આચાર્ય તરીકે ઉત્સાહી આચાર્ય એવા સાહેબ સુરેશભાઈ હિરેપરા સાહેબની નિમણૂક થઈ. તેઓએ શાળામાં અનેક પરિવર્તનો લાવ્યા, ખૂબ વિકાસ કર્યો. તેમના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહારગામ ના જવું પડે, દીકરીઓને અહીં જ શિક્ષણ મળી રહે તે માટે તેમના ખૂબ પ્રયત્ન રહ્યા. અને આજ તેમના પ્રયત્નોને કારણે વર્ષ 2013માં ધોરણ 11 અને 12ની મંજૂરી મળી. આજે આ શાળામાં લાઇબ્રેરીથી લઈ કમ્પ્યુટર લેબ, સરકારશ્રી દ્વારા સ્માર્ટ બોર્ડ પણ આવી ગયા છે અને સ્પોર્ટ માટે પણ ઉજ્જવળ તક ઊભી કરવામાં આવી છે. આ શાળામાં ઓળિયા ગામ સિવાય કરજાળા, જીરા, સિમરણ તેમજ ચરખડિયાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવી રહ્યા છે. અને અહીં રહેલા શિક્ષકો દ્વારા અતિ આધુનિકરણ શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન થઈ રહ્યું છે. સમયાંતરે અમુક શિક્ષકો અને અમુક સેવકો નિવૃત્ત થયા. શાળાના વહીવટકામ માટે પિયુષભાઈ સુરાણી કાર્યરત છે અને 2 સેવકો ભાઈઓ બાબુભાઈ શેલાર અને પંકજભાઈ હરિયાણી સેવક તરીકે શાળામાં ખૂબ સરસ કાર્ય કરેલ અને હવે નિવૃત્ત થયા. છેલ્લે શાળાના સહમંત્રી તરીકે રસિકભાઈ દેસાઈ પણ ખૂબ મૂલ્ય ફાળો આપ્યો છે અને આ તકે તેમને યાદ પણ કરવા જોઈએ. અંતમાં માં સરસ્વતીને પ્રાર્થના કે આવા કાર્યક્રમો ફરી થતા રહે અને આપણે સૌ ફરી મળતા રહીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.